ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી છે એ કાલના વિડીયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે. બેટા, કાલનો વિડીયો લેક્ચર જે છે તમારા માટે ખૂબ અગત્યનો વિડીયો લેક્ચર હતો. કેમ? તો કે કાલના વિડીયો લેક્ચરમાં આપણે માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફના નિયમને યાદ કર્યા હતા. એ નિયમનું રિવિઝન કર્યું હતું. હું રિવિઝન શબ્દ જેટલા માટે વાપરું છું કે આપણે કાલે જે કોઈ પણ વસ્તુ ભણ્યા છે બેટા, બધી જ 11th જ વસ્તુઓ હતી. એ જ બધી વસ્તુઓ છે એનું આપણે રિપીટેશન કરેલું છે. હવે આજનો વિડીયો લેક્ચર જે છે, આજનો વિડીયો લેક્ચર એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર ધીસ ટુડે. આજના વિડીયો લેક્ચર્સમાં આપણે હવે હેલો આલ્કેનની બાકી રહેતી બનાવટો વિશે ડિસ્કશન કરશું દીકરા. હેલો આલ્કેનની બાકી રહેતી બનાવટોમાં આપણે કોની વાત કરવાની છે? તો કે હવે આજે શરૂઆત કરવાની છે સૌપ્રથમ આપણે આલ્કોહોલમાંથી. બરાબર, ચાલો. આમ તો આ ટોપિક જે છે અત્યારે હું જે તમને ડિસ્કશન કરું છું આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ, એ જ ટોપિક તમારે ફરી પાછો રિવાઇઝ થશે આના પછીના ઓર્ગેનિક ચેપ્ટરમાં, જેમાં આલ્કોહોલ, ફિનોલ, ઇથરની વાત આપણે જ્યારે કરશું ત્યારે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયામાં આ જ પ્રક્રિયા આવશે, રિપીટ થશે. પણ ત્યારે જે છે આપણે હજી તે લેવલ ઉપર, ત્યાં લેવલ ઉપર જે કંઈ ડિસ્કશન કરવાનું થશે એ હું ત્યાં કરાવીશ. આજે આ લેવલ ઉપર આપણે જેટલું જરૂરી છે એટલી જ વસ્તુઓ છે આજે મેળવવાની છે. બરાબર, ચાલો. ટાઇટલ આપણે સૌપ્રથમ આપશું શું? તો કે ભાઈ આલ્કોહોલમાંથી હેલોજન આલ્કાઇલ હેલાઇડ, હેલો આલ્કેનની બનાવટ. હેલો આલ્કેનની બનાવટ. આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાનું બેટા. આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવા માટે ત્રણ પ્રક્રિયાનો ઉપયોગ. ત્રણ અલગ અલગ પ્રક્રિયા જો. પહેલી પ્રક્રિયા છે HX, હેલોજન એસિડ સાથે. પહેલી પ્રક્રિયા જોવાની છે હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા. ફોસ્ફરસના હેલાઇડ સાથે એટલે PX3 સાથેની પ્રક્રિયા. અને ત્રીજી પ્રક્રિયા જે આપણે જોવાની છે એ થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. થાયોનિલ ક્લોરાઇડ SOCl2. SO2Cl2 કરી નાખો તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડથી. થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. હેલો આલ્કેન મેળવવા માટેની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ, આ ત્રણ આલ્કોહોલમાંથી હેલો આલ્કેન મેળવવા માટેની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ જો તમને પરીક્ષામાં પૂછી હોય તો સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ થશે થાયોનિલ ક્લોરાઇડ સાથે. શ્રેષ્ઠ પદ્ધતિ. અથવા તો અતિ શુદ્ધ હેલો આલ્કેન. અતિ શુદ્ધ હેલો આલ્કેન મેળવવા માટેની પદ્ધતિ છે થાયોનિલ ક્લોરાઇડ. શા માટે? કારણ તો કે તમે જ્યારે આલ્કોહોલની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથે કરો છો ત્યારે એમાં આડ નિપજ તરીકે, આડ પેદાશ તરીકે, બાહ્ય પ્રોડક્ટ, બાય પ્રોડક્ટ, આડ પેદાશ તરીકે SO2 તથા HCl વાયુ અવસ્થામાં, વાયુ સ્વરૂપે મળે છે, જે સરળતાથી દૂર કરી શકાય છે. બાય પ્રોડક્ટ જે છે એ બાય પ્રોડક્ટ તરીકે SO2 ને તમને HCl મળે છે, જેથી એ તમને સરળતાથી તમે એને રિમૂવ કરી શકો છો બેટા. માટે જે છે આ થાયોનિલ ક્લોરાઇડમાંથી એટલે કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન મેળવવાની ત્રણ મુખ્ય પદ્ધતિ. એમાં શ્રેષ્ઠ પદ્ધતિ જો પૂછી હોય તો કઈ આવશે? થાયોનિલ ક્લોરાઇડ સાથે. શા માટે થાયોનિલ ક્લોરાઇડ સાથેની આવશે બેટા? તો કે એમાં બાય પ્રોડક્ટ જે છે SO2 અને HCl મળે છે કે જે વાયુ અવસ્થામાં છે, અને વાયુ અવસ્થામાં હોવાથી એને તમે સરળતાથી દૂર કરી શકો છો. માટે તમારી બેસ્ટ મેથડ બની રહી છે. બરાબર છે.
ચાલો હવે એમાં આપણે પહેલાં જે વાત કરવાની છે HX સાથેની પ્રક્રિયા જે છે HX સાથેની પ્રક્રિયા એટલે કે હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. તો ટાઇટલ આપણે આપશું HX સાથેની પ્રક્રિયા. આલ્કોહોલ એ હેલોજન એસિડ સાથે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન. વિસ્થાપન પ્રક્રિયા તો આપણને ખબર છે કોને કહેવાય તો કે એકનું સ્થાન બીજો લઈને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. કાલે આપણે જોયું હતું ને મિથેનની પ્રક્રિયા Cl2 સાથે કરો તો હાઇડ્રોજનનું સ્થાન ક્લોરીન લેતો હતો એ વિસ્થાપન થઈ કહેવાય, પણ એ મુક્તમૂલક ક્રિયાવિધિને અનુસરતું. આજે જે વાત કરવાની છે અત્યારે જે વાત કરવાની છે એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે આમાં પ્રક્રિયક તમારો કેન્દ્ર અનુરાગી બને છે. હવે કોણ બને છે, કેવી રીતે બને છે, ક્યારે તમારી વિસ્થાપન પ્રક્રિયા SN થશે એ ખબર કેવી રીતે પડશે, એના માટે આપણે ફર્ધર આગળ જે છે આના વિશે બહુ ડિસ્કશન ડિટેલમાં અભ્યાસ કરવાનો છે SN પ્રક્રિયા માટે. એટલે અહીંયા જે છે મારી જેટલી જરૂરિયાત છે એટલી જ તમને વાતો મૂકું છું ને એટલી જ તમારે અહીંયા યાદ રાખવાનું છે. બાકી ફર્ધર આમાં ડીપલી જે છે આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરવાની રહેશે. બરાબર છે. તો SN પ્રક્રિયા એટલે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને અનુસરે એટલે કે ROH પ્લસ HX બનાવે છે RX. હેલોજન છે એ OHનું વિસ્થાપન કરે છે પ્લસ H2 થાય. આ જનરલ મિકેનિઝમ સામાન્ય પ્રક્રિયા મેં તમને વાત કરી કે આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડ મળે અને પાણીનું અણુ દૂર થાય. તો અહીંયા OHનું સ્થાન છે X લીધું અને Xનું સ્થાન છે OH લીધું માટે એ વિસ્થાપન પ્રક્રિયા થઈ. પણ આ વિસ્થાપન પ્રક્રિયાની શરૂઆત કોના દ્વારા થાય છે તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક દ્વારા. H અને X માંથી આપણે છૂટા પાડો તો શું થાય H+1 ને X-1 થાય બેટા. તો X-1 ઋણ વીજભાર છે અને કોની પ્રત્યે આકર્ષણ હોય તો કે કેન્દ્ર પ્રત્યે એટલે કે ધન વીજભાર પ્રત્યે હોય માટે આ X-1 તમારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ વિસ્થાપન કરે છે માટે આપણે કીધું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લ્યો છે દરેક મિત્રોને. ચાલો નેક્સ્ટ આગળ વાત આપણે કરીએ કે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા અથવા તો આલ્કોહોલની પ્રક્રિયા એ HClની બાષ્પ સાથે અથવા સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયાથી ક્લોરોઆલ્કેન મળે છે. પ્રાથમિક તથા સેકન્ડરી આલ્કોહોલની પ્રક્રિયા એ HClની નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ હોય તો તમારે ઉદ્દીપકની જરૂર પડે છે, જ્યારે ટર્સરી આલ્કોહોલ હોય તૃતીયક આલ્કોહોલમાં પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડતી નથી. કારણ કે ઉદ્દીપક જે છે કારણ કે તૃતીયક આલ્કોહોલ છે સક્રિય છે, ઝડપથી છે એમાં બંધ તૂટે છે માટે એમાં ઉદ્દીપકની જરૂર નહીં પડે. પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા જ્યારે થાય તેમાં નિર્જળ ZnCl2 ઉદ્દીપક તરીકે જરૂર પડે છે. આ પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલની HCl અને નિર્જળ ZnCl2ની હાજરીમાં પ્રક્રિયા કરવાની એ જે પ્રક્રિયા છે એને ગ્રોવ્સ પદ્ધતિ પ્રક્રિયા
કહેવાય છે. ટર્સરી આલ્કોહોલ છે એ ગ્રોવ્સ પ્રક્રિયામાં નહીં આવે, ગ્રોવ્સ પદ્ધતિમાં નહીં આવે, ધ્યાન રાખજો. પ્રાઇમરી આલ્કોહોલ જે છે એ પ્રાઇમરી આલ્કોહોલ એ ગ્રોવ્સ પદ્ધતિમાં આવે છે. પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલની પ્રક્રિયા HCl અને NitroGnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. એને ગ્રોવ્સ પ્રક્રિયા કહેવાય. જ્યારે સેકન્ડરી આલ્કોહોલ માટે ઉદ્દીપકની જરૂર પડતી નથી. માટે આપણે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા માટે સક્રિયતાનો ક્રમ આલ્કોહોલની સક્રિયતા ક્રમ કોણ ઝડપથી પ્રક્રિયા આપશે? તો કે તૃતીયક આલ્કોહોલ ઝડપથી આપશે, ત્યાર પછી સેકન્ડરી આલ્કોહોલને, ત્યાર પછી પ્રાઇમરી આલ્કોહોલ. ટર્સરી આલ્કોહોલ ઝડપથી પ્રક્રિયા આપશે. શા માટે ઝડપથી આપશે હું તમને શીખવાડીશ, એ તમને હું વાત કરીશ. પણ અત્યારે જે છે યાદ રાખવાળી વસ્તુ છે એટલે હું તમને અહીંયા કરાવું છું કે ટર્સરી આલ્કોહોલ છે એમના માટે ઉદ્દીપકની જરૂર પડતી નથી, એ ઝડપથી પ્રક્રિયા આપે છે. જ્યારે સેકન્ડરી એને કરતાં ધીમી ને પ્રાઇમરી સાવ ધીમી પ્રક્રિયા આપે. માટે પ્રાઇમરી આલ્કોહોલની પ્રક્રિયા કરવા માટે ઊંચા તાપમાનની જરૂર પડે છે. પ્રાઇમરી અને સેકન્ડરીની પ્રક્રિયા કરવા માટે ઊંચા તાપમાનની જરૂર પડે છે, ગરમ કરવું પડે છે. જ્યારે ટર્સરી આલ્કોહોલની પ્રક્રિયા એ રૂમ ટેમ્પરેચર પર સામાન્ય તાપમાન થાય છે. બરાબર છે. રૂમ ટેમ્પરેચર પર રિએક્શન થઈ જાય છે ટર્સરી આલ્કોહોલની. જ્યારે સેકન્ડરી અને પ્રાઇમરી માટે ટેમ્પરેચર છે ઊંચું જોઈએ. જ્યારે હેલોજન એસિડની પ્રતિક્રિયાત્મકતા એસિડની પ્રતિક્રિયા HI ઝડપથી પ્રક્રિયા કરે, ત્યાર પછી HBr, HCl અને HF. HI એ ઝડપથી પ્રક્રિયા કરશે. તમે HCl ની જગ્યાએ HI વાપરો તો ઝડપથી પ્રક્રિયા કરે. HBr, HCl અને HF. કારણ તો કે HI પ્રબળ એસિડ છે એટલે બંધ સરળતાથી તૂટે, એટલે I- ઝડપથી તમને પ્રાપ્ત થાય એટલા માટે. ચાલો, સ્ક્રીન ઉપર જે દેખાય છે બેટા એટલો સ્ક્રીનશોટ લઈ લો. એટલે નેક્સ્ટ ફર્ધર જે છે આપણે વાત કરીએ. જો આ બધી જ વાતો જે છે તમારી JEE માટે, નીટ માટે એઝ વેલ એઝ બોર્ડ માટે અગત્યની વસ્તુઓ છે બેટા. એટલે આને ધ્યાનથી તમારી નોટબુકમાં નોટ ડાઉન કરજો, જેથી કરીને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, ચાલો. તો મેં તમને વાત કરી પ્રમાણે કે ટર્સરી આલ્કોહોલ જે છે એ ટર્સરી આલ્કોહોલની પ્રક્રિયા ઝડપથી થાય છે. જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ છે એની પ્રક્રિયા ઝડપથી થતી નથી, ટેમ્પરેચર ઊંચું જોઈએ. દાખલા તરીકે HCl -H2O, Cl, CH3 CH OH, CH3 plus HCl निर्जल ZnCl2, CH3 CHCl CH3 तृतीयक CH3 CH2 OH, HCl निर्जल ZnCl2, CH3 CH2 Cl. ચાલો, જો આ પ્રાથમિક આલ્કોહોલ છે, સેકન્ડરી આલ્કોહોલ અને પ્રાઇમરી આલ્કોહોલ. પ્રાથમિક ટર્સરી આલ્કોહોલ કોને કહેવાય? OH ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય ટર્સરી આલ્કોહોલ. OH ધરાવતો કાર્બન એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય સેકન્ડરી આલ્કોહોલ. અને OH ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન સાથે જોડાયેલો હોય તેને કહેવાય પ્રાઇમરી આલ્કોહોલ. તો ટર્સરી આલ્કોહોલ માત્ર HCl સાથે પ્રક્રિયા કરે એટલે તમને તરત જ OHના સ્થાને Cl જોડાઈ જાય. જ્યારે અહીંયા સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલની પ્રક્રિયા કરવા માટે નિર્જળ ZnCl2 ઉદ્દીપક વાપરવો પડે છે અને ટેમ્પરેચર જોઈએ છે. યાદ રાખવાનું બેટા તો કે જે HCl અને નિર્જળ ZnCl2નું 1:1 પ્રમાણને લ્યુકાસ પ્રક્રિયક કહેવાય છે. HCl અને
નિર્જળ ZnCl2નું 1:1 પ્રમાણ, સમપ્રમાણ બંનેનું, એને લ્યુકાસ પ્રક્રિયક કહેવાય. આ જે કસોટી છે પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ કરવા માટેની, આલ્કોહોલની પરખ કરવા માટેની આ કસોટીને લ્યુકાસ કસોટી કહેવાય છે. જો આ પદ્ધતિ જે છે બેટા પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં ને ગ્રોવ્સ પદ્ધતિ કહેવાય, ગ્રોવ્સ પ્રક્રિયા કહેવાય. પણ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલમાંથી કયો આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલ છે, સેકન્ડરી છે કે ટર્સરી, એ ખબર કેવી રીતે પડે પ્રયોગશાળામાં? તો આ પદ્ધતિ પરથી તમને ખબર પડે. એ પદ્ધતિ, એ કસોટી એને કહેવાય છે લ્યુકાસ કસોટી, કે જેના વિશે ફર્ધર આપણે આલ્કોહોલ, ફિનોલ, ઇથરવાળા ચેપ્ટરમાં ડિટેલમાં શીખવાનું છે. જો તમારી પાત્રમાં સપોઝ કે આપણે 3 ટેસ્ટ ટ્યુબ લઈએ છીએ બેટા, ત્રણેયમાં આપણે પહેલાં HCl પસાર કરીએ છીએ. HCl પસાર કરીએ. જો ત્રણેયમાં HCl પસાર કરતાં તરત જ જો પ્રક્રિયા થાય તો એને કહેવાય ટર્સરી આલ્કોહોલ. ટર્સરી આલ્કોહોલ. આ ટેસ્ટ ટ્યુબ 1 એ તરત પ્રક્રિયા કરી નાખે છે, 2 અને 3 પ્રક્રિયા કરતા નથી. તો ઇટ મીન્સ કે પહેલી ટેસ્ટ ટ્યુબમાં ટર્સરી આલ્કોહોલ હોવો જોઈએ. હવે આ બંનેમાં છે નિર્જળ ZnCl2 આપણે ઉમેરી દઈએ છીએ ઉદ્દીપક તરીકે, નિર્જળ ZnCl2, અને થોડુંક ટેમ્પરેચર જ્યારે આપવામાં આવે અથવા તો ટેમ્પરેચર ન આપો અને થોડોક સમય રાહ જુઓ, 10 થી 15 મિનિટ પછી જો પ્રક્રિયા આપે તો એ સેકન્ડરી આલ્કોહોલ કહેવાય. આ ગરમ એ કોઈ નથી કરવાનું, રૂમ ટેમ્પરેચર પર જ છે. આને રૂમ ટેમ્પરેચર પર તરત પ્રક્રિયા આપે છે, રૂમ ટેમ્પરેચર પર 10 થી 15 મિનિટ પછી પ્રક્રિયા આપે છે. આ રૂમ ટેમ્પરેચર પર પ્રક્રિયા આપતો જ નથી. આને પ્રક્રિયા કરવા માટે ટેમ્પરેચરની જરૂર પડે છે, ગરમ તમારે કરવો પડે છે. અને જો ગરમ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે પ્રાથમિક આલ્કોહોલ. તો આ રીતે તમને ખબર પડી શકે કે તમારે પાત્રમાં પ્રાથમિક આલ્કોહોલ છે, સેકન્ડરી આલ્કોહોલ છે, ટર્સરી આલ્કોહોલ, કયો આલ્કોહોલ છે એ પરખ કરવા માટે જે કસોટી વપરાય એને કહેવાય છે લ્યુકાસ કસોટી. અને લ્યુકાસ પ્રક્રિયક કોને કહેવાય? તો કે HCl અને નિર્જળ ZnCl2નું 1:1 પ્રમાણ એને કહેવાય લ્યુકાસ પ્રક્રિયક. આમાં ટર્સરી આલ્કોહોલમાં બેટા તમે ZnCl2 ઉમેરો તો કોઈ ફરક પડશે નહીં, પ્રક્રિયા તો થવાની જ છે, બરાબર છે. તો આમાં ન ઉમેરો તો પણ એ પ્રક્રિયા આપે છે, કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા છે વધારે છે. હવે પ્રશ્ન બેટા એ થાય કે કેમ સર આવું થાય છે? બીજી ખાસ વસ્તુ મેં તમને કીધું એ પ્રમાણે કે ત્રણેય જે છે એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે એને કહેવાય છે SN પ્રક્રિયા. યાદ રાખજો બેટા કે ટર્સરી આલ્કોહોલની જે પ્રક્રિયા છે એ SN2 પ્રક્રિયા કહેવાય છે. હવે SN2 એટલે શું? SN પ્રક્રિયા એટલે શું? તો કે સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે એના જે છે પાછા 2 પ્રકાર આવે છે કે SN1 અને SN2. આપણે ધોરણ 12માં 4થા ચેપ્ટરમાં કેમિકલ કાઇનેટિકમાં તમને ખબર હોય તો આણ્વિકતા શીખેલી છે. એક આણ્વીય પ્રક્રિયા અને દ્વિઆણ્વીય પ્રક્રિયા. SN2 ઇટ મીન્સ કે આ પ્રક્રિયાને કહેવાય દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેવી કહેવાય છે? દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ટર્સરી આલ્કોહોલ જે વિસ્થાપન પ્રક્રિયા આપે છે એ ટર્સરી આલ્કોહોલ વિસ્થાપન પ્રક્રિયા SN2 પ્રક્રિયાને અનુસરે છે. જ્યારે પ્રાથમિક આલ્કોહોલ જે છે બેટા એ પ્રાથમિક આલ્કોહોલ SN1 પ્રક્રિયાને અનુસરે છે. SN1 એટલે શું? તો કે એક આણ્વીય કેન્દ્ર અનુરાગી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જો SN1 અને SN2 એ બંને વિશે આપણે ફર્ધર ડિસ્કશન કરવાનું છે, એટલે ગભરાવાની જરૂર નથી બેટા.
નેક્સ્ટ જ્યારે આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા શીખશું ત્યારે SN1 SN2 ડિટેલમાં અભ્યાસ કરશું, ક્યારે SN1 થાય ક્યારે SN2 થાય. અત્યારે તમારે જો કોઈ જગ્યાએ MCQ આવે ને ચોપડીમાં કોઈ જગ્યાએ આવે તો ખબર હોવી જોઈએ કે ટર્સરી આલ્કોહોલ કઈ વિસ્થાપન પ્રક્રિયા અનુસરે છે, SN2. પ્રાઇમરી આલ્કોહોલ છે કને અનુસરે છે, SN1 ને અનુસરે છે. તો પ્રશ્ન એ છે કે સાહેબ સેકન્ડરી આલ્કોહોલ કેને અનુસરશે, તો કે એ આધાર રાખે છે કન્ડિશન પર SN1 અથવા SN2 બંનેમાંથી કોઈ પણ એકને અનુસરે છે. એના માટે હજી બીજા પેરામીટર્સ છે કે SN1 થશે કે SN2 થશે, પણ મિત્રો અત્યારે તમારે ખાલી યાદ જ રાખવાનું છે. આ રિપીટ અત્યારે માત્ર તમારે ખાલી યાદ રાખવાનું છે બેટા કે ટર્સરી આલ્કોહોલ SN2 ને અનુસરે છે, પ્રાઇમરી આલ્કોહોલ SN1 ને અનુસરે છે, જ્યારે સેકન્ડરી આલ્કોહોલ SN1 અથવા SN2 માંથી અનુસરે છે. ખ્યાલ આવે છે? હવે આની જે છે મિકેનિઝમ છે તમારા માટે અગત્યની છે. કેવી રીતે પ્રક્રિયા થશે, કેવી રીતે આ પ્રક્રિયા થશે, કારણ કે ટર્સરી આલ્કોહોલની જે પ્રક્રિયાઓ છે, આ SN પ્રક્રિયા છે, SN2 પ્રક્રિયા છે, એને લઈને ઘણા બધા પ્રશ્નો છે, જુદા જુદા તમને પૂછાય છે. કેવી રીતે શું થશે એની આપણે હમણાં થોડી વાર તરત ચર્ચા કરીએ છીએ. એની પહેલાં ફટાફટ સ્ક્રીન પર જે દેખાય બેટા એનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે વાત કરીએ છીએ આ લ્યુકાસ કસોટી જે છે બેટા એ આલ્કોહોલમાંથી હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા માટેની ક્રિયાવિધિ. કેવી રીતે પ્રક્રિયા થતી હશે એ આપણે સમજવાનું છે કે ભાઈ ક્રિયાવિધિ. જોકે ક્રિયાવિધિ તમારે થિયોરિટિકલ કોઈ જગ્યાએ લખવાની આવશે નહીં, પણ સમજવી આપણા માટે જરૂરી છે. શું થશે બેટા જુઓ તો કે ભાઈ જે આલ્કોહોલ છે એ આલ્કોહોલની પ્રક્રિયા H+ હેલોજન એસિડ જે છે HX H+1 અને X-1 તમારો બનવાનો છે. આ H+1 જે છે H+1 આલ્કોહોલના ઇલેક્ટ્રોન પ્રસ્થ્ય સાથે જોડાશે. આલ્કોહોલના ઇલેક્ટ્રોન સાથે જોડાય એટલે તમને એમાંથી મળે ROH H+1. આ પહેલું સ્ટેપ છે. હવે બીજા સ્ટેપમાં શું થશે તો કે બીજા સ્ટેપમાં અહીંયા પાણીનો અણુ જે છે દૂર થશે. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ મળ્યો કહેવાય. આ આલ્કોહોલ કેવો આલ્કોહોલ કહેવાય છે? પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થવાનું છે બેટા તો કે નેક્સ્ટ સ્ટેપ જે છે એ નેક્સ્ટ સ્ટેપમાં અહીંયાથી આ બંનેમાંથી આલ્કાઇલ અને OH વચ્ચેનો બંધ તૂટશે, કારણ કે આ પોઝિટિવલી ચાર્જ છે એટલે એની ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે ઇલેક્ટ્રોન આપશે કોણ સરળતાથી તો કે આલ્કાઇલ પ્લસ આ અસર ધરાવે એટલે ઇલેક્ટ્રોન આપી દે. જેમ પ્લસ આ અસર વધુ એમ સરળતાથી ઇલેક્ટ્રોન ડોનેટ કરે એમ સરળતાથી બંધ તૂટે. માટે ટર્સરી આલ્કોહોલમાં બંધ સરળતાથી તૂટે છે કારણ કે એમાં આલ્કાઇલ સમૂહ વધુ છે એટલે એની પ્લસ આ અસર વધુ હશે બેટા. પ્લસ આ અસર કોને કહેવાય તો કે ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર ધકેલે, એને પ્લસ આ અસર તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે અહીંયા આલ્કાઇલ સમૂહ અને ઓક્સિજન વચ્ચે પ્લસ આ અસર આલ્કાઇલ સમૂહની વધારે એટલે ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે બંધ તૂટીને છે ઓક્સિજન પર જાય. જો ઇલેક્ટ્રોન પર ઓક્સિજન પર જાય તો આલ્કાઇલ ઉપર પોઝિટિવલી ચાર્જ તૈયાર થાય, R+ તૈયાર થાય પ્લસ H2O થાય એટલે તમને અહીંયા કાર્બોકેટાઇન બેટા જનરેટ થયું અને આ કાર્બોકેટાઇન સાથે X-1 જોડાય એટલે તમને મળે RX. આ સિમ્પલ સમજણ માટેની મિકેનિઝમ છે, સમજવા માટેની. એટલે નિપજ તમને જે બેટા મળશે એ નિપજનો આધાર કાર્બોકેટાઇનની સ્થાયીતા પર હોય. હવે કાલે મેં તમને ફરી પાછી વાત કરી હતી કાર્બોકેટાઇનની સ્થિરતા પર. હવે કાલે મેં તમને વાત કરી હતી કે જ્યારે આપણે કાલે માર્કોનિકોફનો નિયમ સ્ટડી કરતા હતા તેમાં કાર્બોકેટાઇન જનરેટ થતો હતો ને ત્યાં મેં તમને કીધું હતું કે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી જે છે, કાર્બોકેટાઇનની સ્થાયીતા એ તમારી મુખ્ય નિપજ નક્કી કરશે. અને સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે 1 to મિથાઇલ શિફ્ટિંગ અથવા 1 to હાઇડ્રાઇડ શિફ્ટિંગ જેવી ઘટના થાય છે. સ્ટેબિલિટી જે છે એ સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે એ શિફ્ટિંગ જેવી ઘટનાઓ બેટા હંમેશા થશે.
એ આઈધર 1 to મિથાઇલ શિફ્ટિંગ હોઈ શકે છે ઓર 1 to હાઇડ્રાઇડ શિફ્ટિંગ હોઈ શકે છે. કાલના એક્ઝામ્પલ છે એમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે કાલે કે જેમાં આપણે સ્ટેબિલિટી સ્થાયીતા પ્રાપ્ત થવા માટે શિફ્ટિંગ થાય છે. અહીંયા તમને કાર્બોકેટાઇનની સ્થિરતા પણ ખબર હોવી જોઈએ બેટા કે કાર્બોકેટાઇનની સ્થિરતાનો ક્રમ કાલે જો તમને કદાચ ન ખબર પડી હોય તો કાલે ન યાદ હોય, આગળ ન જોયું હોય તો તમને ફરી પાછું કરાવું છું કે કાર્બોકેટાઇનની સ્થિરતા જે આપણે યુઝફુલ છે. આમ તો કાર્બોકેટાઇનની સ્થિરતાનો ક્રમ એ બહુ લાંબો ક્રમ છે, પણ આપણે જેટલી જરૂરિયાત છે એટલી જ હું તમને કરાવું છું કે બેન્ઝોઇલ કાર્બોકેટાઇન બેન્ઝોઇલ કાર્બોકેટાઇન એટલે કે CH2 પ્લસ સૌથી વધુ થાય. ત્યાર પછી આવશે એલાઇલિક કાર્બોકેટાઇન CH2 ડબલ બોન્ડ CH એલાઇલિક. સંસ્પંદન બંનેમાં થાય માટે સંસ્પંદન સ્ટેબિલિટી આપે. ત્યાર પછી ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી. ટર્સરી કાર્બોકેટાઇન CH3C ધન વીજભાર ધરાવતા કાર્બન સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડે તો ટર્સરી. ત્યાર પછી આવશે સેકન્ડરી CH3 પોઝિટિવલી ચાર્જ H, અને ત્યાર પછી આવશે પ્રાઇમરી H. ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી. આ કાર્બોકેટાઇનની સ્થિરતાનો રેગ્યુલર ક્રમ જે છે, બરાબર, જે જનરલી તમારે મોટા ભાગના કેસમાં પૂછાય છે. 90% કેસમાં આ જ ક્રમ આવે છે, બાકીના 10% કેસમાં આના કરતાં અપર લેવલ ઉપર હજી આવે છે બીજા કાર્બોકેટાઇન, પણ મને એવું લાગે છે કે એની હાલ પૂરતી અહીંયા જરૂરિયાત નથી એટલે હું તમને નથી કરાવતો. ખોટો તમારે વધારે કન્ફ્યુઝન થવાની જરૂરિયાત નથી. આમ તો ધોરણ 11માં તમે કાર્બોકેટાઇનની સ્થિરતાનો ક્રમ ભણેલા જ હશો, બરાબર, પણ છતાં અહીંયા રેન્ડમ આપણે જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુઓ છે અહીંયા કરાવે છે. જો બેટા ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે ને એક બહુ વિશાળ દરિયો છે, એમાં જેટલી ઊંડા ડૂબકી મારો ને એટલા એમાં ઊંડા ઉતરતા જાવ એટલી વસ્તુઓ છે. પણ એમાંથી આપણે કેટલી વસ્તુ લેવાની છે તો કે જેટલી આપણા માટે જરૂરિયાતવાળી વસ્તુઓ છે એટલી જ વસ્તુ લેવાની. વધારે પડતી બધી વસ્તુ લેવા પછી છે ને અપચો થઈ જાય, ખબર નહીં પડે કાંઈ. એટલે આપણે નેટ એટલી જ વસ્તુઓ અહીંયા લેશું કે જેટલી તમારા માટે જરૂરિયાત છે. વધારે પડતી વસ્તુઓ લઈને આપણે ખોટા કન્ફ્યુઝન ક્રિએટ કરવા નથી, બરાબર. તો નિપજનો આધાર છે બેટા એ કાર્બોકેટાઇનની સ્થિરતા ઉપર રહેલો હોય છે. આપણે થોડાક એક્ઝામ્પલ સાથે સમજીએ જેથી કરીને તમારા કોન્સેપ્ટ એ મોર એન્ડ મોર વધુ ને વધુ ક્લિયર થાય. ચાલો એક એક્ઝામ્પલ લઈએ, એની પહેલાં ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે વાત કરીએ એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ, બરાબર, જેથી કરીને તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. One, 2, 3, 4 3 ડાયમિથાઇલ 2-butanol 3 ડાયમિથાઇલ 2-butanol. હવે આની પ્રક્રિયા છે આપણે પ્લસ HCl નિર્જળ ZnCl2 સાથે કરીએ એટલે હેલોજન છે OHનું સ્થાન લઈ -H2O થાય, બરાબર. તો તમે જનરલી અહીંયા ક્લોરીન મૂકશો એટલે તમને મળશે 2-chloro 3 ડાયમિથાઇલ બ્યુટેન પ્રાપ્ત થશે, બરાબર. પણ મિકેનિઝમ સાથે તમે જ્યારે કરશો તો તમને ખ્યાલ આવશે કે ક્રિયાવિધિ પ્રમાણે તમે કરવાનો પ્રયત્ન કરો. ચાલો અહીંયા આપણે ક્રિયાવિધિ પ્રમાણે, તો ક્રિયાવિધિ પ્રમાણે પહેલાં આલ્કોહોલ ઉપર છે H+ જોડાય, બરાબર. એટલે H+ છે અહીંયા આલ્કોહોલ સાથે જોડાય એટલે તમને પ્રોટોનેટેડ આલ્કોહોલ પ્રાપ્ત થાય. CH3C CH3 CH3 CH2 OH2 પોઝિટિવ ચાર્જ થયો CH3. આ તમને મળ્યો પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે પ્રક્રિયામાં શું થશે તો કે -H2O થશે. -H2O થાય એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની લોન પર કોણ લઈ જવાનું છે? ઓક્સિજન. તો
तो कार्बन पर कयो चार्ज डेवलप थवानो छे तो कि कार्बन पर पॉजिटिवली चार्ज डेवलप थाय એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થાય એટલે તમને અહીંયા CH3 CH3 CH2 મળે H જ આવશે CH2 H આ તમારો કાર્બોકેટાઇન મળ્યો કયો કાર્બોકેટાઇન મળ્યો તો કે સેકન્ડરી કાર્બોકેટાઇન મળ્યો મળતી નિપજનો આધાર હંમેશા કોના ઉપર હોય છે તો કે મળતી નિપજનો આધાર હંમેશા કાર્બોકેટાઇનની સ્થાયીતા પર હોય જોવો જે અહીંયા મિથાઇલ શિફ્ટિંગ જેવી ઘટનાઓ થાય છે કે નથી થતી તો કે આ થાય છે ધન વીજભાર ધરાવતા કાર્બનની બાજુમાં આવેલા કાર્બન ઉપર મિથાઇલ જો શિફ્ટ થાય એટલે કે આ ઘટનાને આપણે કહીએ છીએ 1,2 મિથાઇલ શિફ્ટિંગ થાય તો તમને CH3 CH3 પોઝિટિવ ચાર્જ CH3 મળે સેકન્ડરી કાર્બોકેટાઇનમાંથી તમને કયો કાર્બોકેટાઇન મળે છે બેટા ટર્સરી કાર્બોકેટાઇન મળે છે સેકન્ડરી કાર્બોકેટાઇનમાંથી ટર્સરી કાર્બોકેટાઇન મળે જે કેવો હોય છે વધુ સ્થાયી હોય છે એટલે હવે Cl- છે આની સાથે જોડાય એટલે તમને મળે CH3 Cl CH3 એટલે જનરલી તમે જ્યારે અહીંયા Cl જોડી દો તો તમારી નિપજ કેવી મળતી હતી કે 2-chloro-3,3 ડાયમિથાઇલ બ્યુટેન પણ નિપજ તમારી ચેન્જ થઈ ગઈ છે 2-chloro-2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2-chloro-2,3 ડાયમિથાઇલ બ્યુટેન ઇઝ યોર રાઇટ આન્સર તો આ જે વસ્તુઓ છે બેટા કોઈ પણ પ્રક્રિયા તમે લેશો કોઈ પણ મિકેનિઝમ કોઈ પણ પ્રક્રિયા કે જ્યાં તમારો કાર્બોકેટાઇન કે મુક્ત મૂલક કે કાર્બેનાઇન જેવા મધ્યવર્તી ઉત્પન્ન થતા હશે મધ્યસ્થી ઉત્પન્ન થતા હશે તો તે જગ્યાએ જરા વેઇટ કરવો જરા જોવું કે શિફ્ટિંગ જેવી ઘટનાઓ જો થતી હોય તો ભૂલવું નહીં 1-2 મિથાઇલ શિફ્ટિંગ જેવી ઘટનાઓ બેટા ભૂલવી નહીં એ તમારી મુખ્ય નિપજ થશે આવા ઘણા બધા એક્ઝામ્પલ છે તમારી JEE નીટની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે આપણે એની પ્રેક્ટિસ કરશું એટલે તમને યાદ આવશે પણ આ હેબિટ એક તમારે અહીંયા ડેવલપ કરવાની છે કે જે પ્રક્રિયામાં કાર્બોકેટાઇન જનરેટ થતો હોય એ પ્રક્રિયામાં જરા વેઇટ કરીને જોવાનું કે શિફ્ટિંગ જેવી ઘટના મિથાઇલ શિફ્ટ છે કે હાઇડ્રોજન શિફ્ટ થાય કે જેથી કરીને મોર સ્ટેબલ કાર્બોકેટાઇન તો જનરેટ નથી થતો ને જો થતો હોય તો તેને પ્રાયોરિટી આપી અને એ તમારી નિપજ થશે ક્લિયર છે તો આ જે છે એ લ્યુકાસ કસોટીની મિકેનિઝમની આપણે વાત કરી આલ્કોહોલમાંથી હેલોજન એસિડ ખાસ કરીને આપણે ક્લોરો આલ્કેન છે મેળવવા હવે હું તમને બ્રોમો આલ્કેન ને આયોડો આલ્કેન મેળવવાની પણ પદ્ધતિઓ આમાં શીખવાડું છું હેલોજન એસિડ સાથે એની પહેલાં ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો ચાલો ચાલો લ્યુકાસ કસોટી પછી બીજી પ્રક્રિયાઓની વાત કરીએ આપણે આલ્કોહોલની પ્રક્રિયા ઉકળતા HBr સાથે જલદ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરતા બ્રોમો આલ્કેન મળે છે આલ્કોહોલની પ્રક્રિયા ROH HBr સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરતા બ્રોમિન જે છે એના સ્થાને ગોઠવાય અને બ્રોમિન ગોઠવાય એટલે તમને બ્રોમો આલ્કેન RBr બ્રોમો આલ્કેન જે છે તમને પ્રાપ્ત થાય છે ક્લિયર છે તો આ ઔદ્યોગિક રીતે છે પ્રાયોગિક રીતે જે છે પ્રયોગશાળામાં બ્રોમો આલ્કેન મેળવવા માટે બ્રોમો આલ્કેન મેળવવા માટે સોડિયમ અથવા પોટેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયા સોડિયમ અથવા તો પોટેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરતા બ્રોમો આલ્કેન
મળે છે। દાખલા તરીકે C2H5OH ઇથેનોલ જે છે એ ઇથેનોલની પ્રક્રિયા KBrની હાજરી સાથે H2 KBr અથવા તો NaBr સોડિયમ બ્રોમાઇડ પણ તમે લઈ શકો છો, તમારી ટેક્સ્ટ બુકમાં સોડિયમ બ્રોમાઇડ પણ આપેલું છે। સાથે પ્રક્રિયા જ્યારે કરવામાં આવે બ્રોમિન છે અહીંયા જોડાય એટલે મળે C2H5Br બ્રોમો આલ્કેન। એસિડમાંથી H+ છૂટો પડે આ H અને OH બનાવશે H2O વત્તા પોટેશિયમ છે અહીંયા જોડાશે એટલે KHSO4 પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા તો સોડિયમ NaBr તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળે। આ પ્રક્રિયા માત્ર ને માત્ર આ ખાસ યાદ રાખવાની નોંધ, પ્રાઇમરી આલ્કોહોલ જ આ પ્રક્રિયા આપે છે, સેકન્ડરી કે ટર્સરી આલ્કોહોલની પ્રક્રિયા આ પ્રક્રિયક સાથે કરતા વિલોપન પ્રક્રિયા કરી આલ્કીન મળે છે। આ નોંધ નોટ ડાઉન રાખજો। અહીંયા જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ પ્રાથમિક જ હોવો જોઈએ, પ્રાથમિક આલ્કોહોલ જ આ પ્રક્રિયા આપશે। સેકન્ડરી કે ટર્સરી આલ્કોહોલ જો તમે વાપરો તો સેકન્ડરી કે ટર્સરી આલ્કોહોલ માટે આ પ્રક્રિયક એ વિસ્થાપન પ્રક્રિયાની જગ્યાએ વિલોપન પ્રક્રિયા કરે। વિલોપન પ્રક્રિયા એટલે શું તો કે એક હોય ચાંયથી ને એક ચાંયથી બાજુમાંથી પાણીનું અણુ દૂર થાય દ્વિબંધ બને। વિલોપન પ્રક્રિયામાં sp3 સંકરણમાંથી sp2માં જવાય, યોગશીલ પ્રક્રિયામાં sp2માંથી sp3 નો આવે, કાલે કીધું હતું। યોગશીલનું વિરુદ્ધ એ વિલોપન કહેવાય। આની પણ આપણે આગળ ચર્ચા કરવાની છે। સર વિસ્થાપનની બદલે વિલોપન કેમ થઈ ગયું, તો ક્યારે વિસ્થાપન થાય ક્યારે વિલોપન થાય એની પણ આગળ ચર્ચા થશે જ, બધી ચર્ચા, એટલે ગભરાવાની કોઈ જરૂરિયાત નથી। પણ આ નોટ જે છે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરજો જેથી તમને કોઈ તકલીફ ન પડે। તો પ્રાઇમરી આલ્કોહોલ જ આ પ્રક્રિયા આપે છે, જ્યારે સેકન્ડરી કે ટર્સરી આલ્કોહોલ આ પ્રક્રિયા આપતું નથી। કારણ તો કે આમાં વિસ્થાપનની બદલે કઈ પ્રક્રિયા થઈ જાય છે બેટા, વિલોપન પ્રક્રિયાઓ થઈ જાય છે। ક્લિયર છે? તો આ વાત આપણે કરી બ્રોમો આલ્કેનની। હવે એવી રીતે વાત કરી દઈએ તમને આયોડો આલ્કેન મેળવવા માટે। તો કે ભાઈ આયોડો આલ્કેન મેળવવા માટે આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ અથવા તો પોટેશિયમ આયોડાઇડની સાથે 98% ઓર્થોફોસ્ફરિક એસિડ સાથે અને આલ્કોહોલની સોડિયમ અથવા તો પોટેશિયમ આયોડાઇડ અને 98% ઓર્થોફોસ્ફરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આયોડો આલ્કેન મળે છે। બરાબર, ROH સોડિયમ આયોડાઇડ વત્તા H3PO4 જેવી રીતે અહીંયા પ્રક્રિયા કરી, જો અહીં એક KBr H2SO4 હતી, એની અહીં H3PO4 છે, ફરક કોઈ જ નથી। જો અહીંયા શું થશે, આયોડિન જે છે રિપ્લેસ કરશે એટલે આયોડો આલ્કેન મળશે। એસિડ છે H+ આપે OH H+, H2O અને સોડિયમ છે એ હાઇડ્રોજનના સ્થાને ગોઠવાય એટલે મળે NaH2PO4 મળે છે। Ri + H2O NaH2PO4 મળે છે। અહીંયા પોટેશિયમ આયોડાઇડ વાપરો તો તમે પોટેશિયમ આયોડાઇડ વાપરી શકો। આની સિવાય એક પ્રક્રિયા, બીજી પ્રક્રિયા છે, તમે સીધી જ હાઇડ્રોઆયોડિક એસિડ HI સાથે પ્રક્રિયા કરો તો એ રિપ્લેસ થઈ C2H5I + H2O મળે છે। આ ટેક્સ્ટ બુકમાં ચર્ચા નથી કરી પણ આપણે અહીંયા વાત કરીએ છીએ। જો કે આ પ્રક્રિયાઓ પણ ચોપડીમાં આપી નથી, પણ શાબ્દિક રીતે તમને એમાં કીધેલું છે। જો આ પ્રક્રિયાનું શાબ્દિક રીતે વર્ણન તમારી NCERTમાં આપેલું છે, પણ તમને આવડવું જોઈએ। ક્લિયર છે? તો હેલોજન એસિડ આલ્કોહોલમાંથી હેલો આલ્કેન મેળવવા માટે હેલોજન એસિડ સાથેની 3 પ્રક્રિયાઓ પૂરી થઈ। હેલોજન એસિડમાં પહેલી કઈ જોઈ તો બેટા આપણે લ્યુકાસ કસોટી જોઈ, બીજી કઈ જોઈ તો કે બીજી KBHBr એટલે કે બ્રોમો આલ્કેન મેળવવા માટેની, ત્રીજી કઈ જોઈ આપણે આયોડો આલ્કેન મેળવવાની। બરાબર, હજી 2 પ્રક્રિયાઓ જે છે આલ્કોહોલની આપણે બાકી છે, સ્ક્રીનશોટ લો એટલે આપણે નેક્સ્ટ છે હજી બીજી પ્રક્રિયા ઉપર આગળ વધીએ।
આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા જોયા પછી હવે વાત કરવાની છે આલ્કોહોલમાં નેક્સ્ટ ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા. અને ટાઇટલ હવે આપણે આપશું આલ્કોહોલની ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા. બરાબર છે. તો આલ્કોહોલ જે છે ROH, આલ્કોહોલની પ્રક્રિયા તમે જ્યારે PX3 સાથે પ્રક્રિયા કરો છો, આલ્કોહોલની પ્રક્રિયા PX3 સાથે કરો છો તો અહીંયા 3 હેલોજનના પરમાણુ છે એ આલ્કોહોલનું રિપ્લેસમેન્ટ કરે, OHનું વિસ્થાપન કરે એટલે 3 OH આલ્કોહોલની જરૂર પડે. એટલે શું થશે તો કે 3X એ 3 OHને રિપ્લેસ કરે એટલે 3 મોલ હેલો આલ્કેન તમને મળે પ્લસ POH3 એટલે H3PO3 થાય. બરાબર. દાખલા તરીકે 3C2H5OH પ્લસ PCl3 સાથે જ્યારે પ્રક્રિયા થાય તે 3C2H5Cl પ્લસ H3PO3 મળે. PCl3ની જગ્યાએ જ્યારે તમે હવે PCl5 વાપરો છો, C2H5OH PCl5 જ્યારે તમે વાપરો છો બેટા, હવે ત્યારે જે છે આના કંઈ 5 અણુ નહીં જોઈએ, ત્યારે આનો એક જ અણુ જોશે એટલે એક હેલોજન છે આમાં રિપ્લેસ કરશે. શું થશે? PCl5 જે છે એ PCl5માંથી એક જ હેલોજન આનું રિપ્લેસમેન્ટ કરે, વિસ્થાપન કરે, C2H5Cl મળે. તો હવે બાકી કોણ રહ્યું તમારી પાસે તો કે OH બાકી છે પ્લસ PCl4 બાકી છે. તો શું થશે? એક હાઇડ્રોજન અને એક Cl એટલે છૂટું પડશે HCl અને ઓક્સિજન છે અહીંયા ઇન્વોલ્વ થશે એટલે મળશે POCl3. આ જે POCl3 છે એને કહેવાય ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. તમને જો બેટા યાદ હોય તો આપણે ધોરણ 12માં જ્યારે P વિભાગના તત્વો વાત કરતા હતા એમાં જ્યારે ફોસ્ફરસની હેલાઇડ PCl3 ને PCl5ની વાત કરતા હતા ત્યારે આ બંને પ્રક્રિયાઓ ત્યાં આવી હતી. યાદ હોય તો આ બંને પ્રક્રિયાઓ જે છે ત્યાં આવેલી હતી કે PCl3 સાથે પ્રક્રિયા કરો તો 3 મોલેક્યુલ્સ જોઈએ, 3 મોલ જોઈએ. જ્યારે PCl5માં એક જ મોલેક્યુલ્સ એક જ મોલ પ્રક્રિયા કરશે એટલે તમને ક્લોરોઇથેન HCl ને POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ પ્રાપ્ત થશે. આ પ્રક્રિયામાં PCl3 અને PCl5 જ વપરાશે. PBr3 અને PI3 વપરાશે નહીં અસ્થાયી હોવાથી. તો એના માટે શું કરવાનું તો કે એના માટે સીધી જ પ્રક્રિયા આલ્કોહોલની પ્રક્રિયા X2 સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં લાલ ફોસ્ફરસ એટલે PBr3ની જગ્યાએ શું વપરાશે તો કે લાલ ફોસ્ફરસ પ્લસ Br2. PI3ની જગ્યાએ શું વપરાશે? લાલ ફોસ્ફરસ પ્લસ I2 વપરાશે. જ્યાં X બરાબર બ્રોમિન અને આયોડિન પ્રક્રિયા કરશે RX તમને પ્રાપ્ત થશે. આ ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા. બીજી ખાસ વસ્તુ કે અહીંયા જે આલ્કોહોલ વપરાશે બેટા એ આલ્કોહોલ માત્ર ને માત્ર પ્રાથમિક આલ્કોહોલ જ આ પ્રક્રિયા આપશે. જ્યારે સેકન્ડરી કે ટર્સરી આલ્કોહોલમાં વિલોપન થઈ શકે છે. વિલોપન જેવી પ્રક્રિયાઓ જે છે થાય છે. માટે સેકન્ડરી કે ટર્સરી આલ્કોહોલ આ પ્રક્રિયા આપશે નહીં. કોણ આપશે? માત્ર ને માત્ર પ્રાઇમરી આલ્કોહોલ જ આ પ્રક્રિયા આપશે. બરાબર. તો અહીંયા ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયામાંથી કઈ વસ્તુઓ યાદ રાખવાની છે પરીક્ષા માટે? પહેલી અને સૌથી અગત્યની બાબત PCl3 અને PCl5ની સાથેની પ્રક્રિયાથી મેઇન પ્રોડક્ટ તો ખબર છે બેટા કે બાય પ્રોડક્ટ શું મળે છે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે PCl3 હોય તો H3PO3 મળે છે અને PCl5 હોય તો POCl3 પ્લસ HCl મળે છે. આ પહેલી બાબત. બીજી બાબત શું યાદ રાખવાની છે તો કે PBr3 અને PI3 આ પ્રક્રિયા નહીં આપે. કેમ તો કે અસ્થાયી છે. તો PBr3 અને PI3 માટે શું કરવાનું છે કે લાલ ફોસ્ફરસની ડાયરેક્ટ હેલોજન સાથે જે છે એ લાલ ફોસ્ફરસની હેલોજન સાથેની પ્રક્રિયાથી તમને નિપજ પ્રાપ્ત થાય છે. ત્રીજી વસ્તુ કઈ યાદ રાખવાની છે તો કે માત્ર ને માત્ર પ્રાઇમરી આલ્કોહોલ જ પ્રક્રિયા આપશે. સેકન્ડરી અને ટર્સરી પ્રક્રિયા નહીં આપે. કેમ નહીં આપે? વિસ્થાપનની જગ્યાએ કઈ પ્રક્રિયાનું સમર્થન કરે છે? વિલોપનનું સમર્થન કરે છે.
તો આલ્કોહોલની હેલોજન એસિડ સાથે જોઈ, હેલોજન એસિડમાં 3 પ્રક્રિયા જોઈ, આલ્કોહોલની ફોસ્ફરસના હેલાઇડ સાથે એમાં પણ આમ જુઓ તો 3, એક PCl3 સાથે, PCl5 સાથે અને લાલ ફોસ્ફરસ X2 સાથે કરી. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ હવે આપણે વાત કરીએ છીએ આલ્કોહોલની પ્રક્રિયા. નેક્સ્ટ થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, જે અગત્યની પ્રક્રિયા છે. આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2 સાથેની પ્રક્રિયા, જેને ડાર્ઝન પદ્ધતિ તરીકે પણ ઓળખાય. ટાર્ઝન નહીં, ડાર્ઝન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, આલ્કોહોલની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક હેલોજન છે OH ને રિપ્લેસ કરે એટલે હેલો આલ્કેન મળે, વત્તા SO2 પ્લસ HCl એ વાયુ અવસ્થામાં પ્રાપ્ત થાય. આગળ મેં તમને વાત કરી પ્રમાણે કે અહીંયા આલ્કોહોલમાંથી હેલો આલ્કેન મેળવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ જો કોઈ હોય તો એ ડાર્ઝન પદ્ધતિ છે, અથવા તો આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પદ્ધતિ. શા માટે શ્રેષ્ઠ પદ્ધતિ મેં તમને કીધી? તો કે આમાં મળતી બાય પ્રોડક્ટ જે છે SO2 અને HCl એ બાષ્પ અવસ્થામાં છે, અને બાષ્પ અવસ્થામાં હોવાથી એને સરળતાથી દૂર કરી શકાય છે. બરાબર. હવે આ જ પ્રક્રિયામાંથી ક્લોરો આલ્કેન મળે. હવે તમારે એમાંથી SOBr2 કે SOI2 વાપરીને તમે બ્રોમો આલ્કેન કે ક્લોરો આલ્કેન બનાવી શકો નહીં. કારણ તો કે થાયોનિલ બ્રોમાઇડ અને થાયોનિલ આયોડાઇડ અસ્તિત્વમાં નથી. માટે તમે અહીંયા બ્રોમો કે આયોડો આલ્કેન એ ડાર્ઝન પદ્ધતિથી બનાવી શકાતી નથી. ક્લિયર છે દરેકને? તો આપણે વાત કરી આલ્કોહોલમાંથી બનાવટ. કાલના વિડીયો લેક્ચરમાં શેની વાત કરી હતી આપણે બેટા? આલ્કીન. આજે વાત કરી હવે આલ્કોહોલ. હવે વાત કરવાની છે આજના વિડીયો લેક્ચરની છેલ્લી પદ્ધતિ, અને બોર્ડ માટે પણ છેલ્લી પદ્ધતિ. યાદ છે ને, બોર્ડમાં 4 પદ્ધતિ લખાવી હતી બોર્ડ માટેની, અને એમાં પાછી જીનીટના ટોપિક પણ હું ઇન્ક્લુડ કરીશ એવું કીધું હતું. આ બધી વસ્તુઓ જીનીટમાં અમુક બાબતો જે ટેક્સ્ટ બુકમાં નથી એ જીનીટની છે. ઓકે, ચાલો હવે વાત કરવાની છે ચોથી અને વન ઓફ ધ મોસ્ટ આઈએમપી. આ ચેપ્ટરમાંથી ફ્રિકવન્ટલી સૌથી વધુ પ્રમાણમાં જો પૂછાયેલો પ્રશ્ન હોય તો આ હેલોજન વિનિમય પદ્ધતિ. હેલોજન વિનિમય પદ્ધતિ મોસ્ટ આઈએમપી. સૌથી વધુ વખત JEE નીટમાં પણ આને લઈને પ્રશ્ન પૂછાય છે, એઝ વેલ એઝ બોર્ડમાં પણ સૌથી વધુ વખત આ ચેપ્ટરમાંથી પૂછાતા પ્રશ્ન હોય તો હેલોજન વિનિમયમાંથી. જેમાં પહેલા વાત આપણે કરવાની છે ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા. ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા. 2 પ્રક્રિયા જોવાની છે, એક ફ્રિંકલસ્ટેન જોવાની છે અને બીજી શ્વાર્ટ્ઝ જોવાની છે. કઈ ફ્રિંકલસ્ટેન કહેવાય અને કઈ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવાય ખબર પડવી જોઈએ. ચાલો, ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા કોને કહેવાય? તો કે બ્રોમો કે ક્લોરો આલ્કેનની પ્રક્રિયા એ સોડિયમ આયોડાઇડના શુષ્ક એસિટોનમાં બનાવેલા દ્રાવણ સાથેની પ્રક્રિયાથી આયોડો આલ્કેન મેળવવાની પ્રક્રિયાને ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા કહેવાય છે. બ્રોમો કે ક્લોરો આલ્કેનની પ્રક્રિયા RX, X બરાબર બ્રોમો કે ક્લોરો, એની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસિટોન. શુષ્ક એસિટોન એટલે કે નિર્જળ એસિટોન કહેવામાં. શુષ્ક એટલે આમ સુકાઈ ગયેલો નહીં, હવે ફૂક લકડી નહીં એવો શબ્દ નહીં વાપરવાનો. શુષ્ક એટલે કે નિર્જળ, જેમાં ભેજનું પ્રમાણ નહિવત હોય તેવો.
શુષ્ક એસિટોન અથવા તો ઘણીવાર કોઈક જગ્યાએ તમને મિથેનોલ શબ્દ પણ વાપરવામાં આવે છે, મિથેનોલ પણ વાપરી શકો. શું ઉપયોગ છે એની આપણે હમણાં ચર્ચા કરશું કે શુષ્ક એસિટોન અથવા મિથેનોલ શા માટે વાપરવામાં આવે. સાથે પ્રક્રિયા કરો તો અહીંયા આયોડિન જે છે એ હેલોજનનું રિપ્લેસમેન્ટ કરે એટલે તમને એમાંથી મળે આયોડો આલ્કેન RX વત્તા NaX. એટલે અહીંયા કાં તો તમે જો Br હોય તો મળે તમને NaBr અને ક્લોરિન હોય તો મળે NaCl. હવે થાય છે શું બેટા, તો કે જો તમે આને દૂર ન કરો તો પ્રક્રિયા પ્રતિવર્તી થાય એટલે પૂર્વગામી દિશામાં પ્રક્રિયા નહીં થાય. પૂર્વગામી દિશામાં પ્રક્રિયા થાય, વધુ નિપજ મેળવવી હોય તેના માટે NaXને દૂર કરવો પડે. હવે એ દૂર કેવી રીતે થાય, તો કે NaBr અને NaCl એ શુષ્ક એસિટોનમાં અવક્ષેપિત થાય છે. પાત્રમાં જ્યારે પ્રક્રિયા થતી હોય, શુષ્ક એસિટોન હાજર હોય ત્યારે આયોડો આલ્કેન એમાં ડિઝોલ્વ થઈ જશે. NaBr કે NaCl ડિઝોલ્વ નહીં થાય એટલે એ અલગ થઈ જશે, સપાટી પર આવી જશે. એને ગાળી લ્યો, અલગ કરી નાખો એટલે પ્રક્રિયા તમારી ફોરવર્ડ ડાયરેક્શનમાં એટલે કે પૂર્વગામી દિશામાં જ થાય. એટલે બેકવર્ડ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય નહીં. આ શુષ્ક એસિટોન શબ્દ બેટા લખવો પરીક્ષામાં ખૂબ જરૂરી છે. બરાબર, અહીંયા પણ લખો, રાસાયણિક પ્રક્રિયા ઉપર પણ લખો અને અહીંયા પણ લખો. શુષ્ક એસિટોન લખવો ખૂબ જરૂરી છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ પણ લખી દઈએ કે C2H5Cl એની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ શુષ્ક એસિટોન સાથે પ્રક્રિયા કરો એટલે મળે તમને C2H5I પ્લસ NaCl આયોડોઇથિન. સ્વાર્ટ્ઝ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ચાલો, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા કોને કહેશું? તો કે ભાઈ બ્રોમો કે ક્લોરો આલ્કેનની પ્રક્રિયા, બ્રોમો કે ક્લોરો આલ્કેનની પ્રક્રિયા એ ધાત્વિક ફ્લોરાઇડ એટલે કે ધાતુના ફ્લોરાઇડ જેવા કે Hg2F2 SbF3 સિલ્વર ફ્લોરાઇડ જેવા ધાત્વિક ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ફ્લોરોઆલ્કેન મેળવવાની પ્રક્રિયાને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવાય છે. ફ્રિન્કલસ્ટેન પ્રક્રિયાથી આયોડો આલ્કેન મળે છે, જ્યારે સ્વાર્ટ્ઝ પ્રક્રિયાથી ફ્લોરો આલ્કેન મળે છે. યાદ રાખવાનું. RX પ્લસ ધારો કે ધાત્વિક ફ્લોરાઇડ તરીકે AgF લઈએ છીએ, AgF જ્યાં X બરાબર કોણ હશે? ક્લોરો અથવા તો બ્રોમો સાથે પ્રક્રિયા થાય, રિપ્લેસમેન્ટ કરશે RF વત્તા AgX. દાખલા તરીકે C2H5Cl પ્લસ AgF તો શું થશે તમને? C2H5F પ્લસ AgCl. આની જગ્યાએ તમે ધારો કે બીજો કોઈ વાપરો, C2H5Cl પ્લસ Hg2F2 વાપરો છો, તો આમાં 2 ફ્લોરિન છે તો આના 2 મોલ જોશે. બરાબર, તો તમને શું મળશે? એમાંથી 2 મોલ C2H5F પ્લસ Hg2Cl2 મર્ક્યુરસ ફ્લોરાઇડમાંથી મર્ક્યુરસ ક્લોરાઇડ મળશે. બરાબર, CH3CCl CH3 2,2 ડાયક્લોરોપ્રોપેન. આની પ્રક્રિયા તમે સપોઝ SbF3 સાથે કરો છો એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ સાથે, તો 2 ફ્લોરિન જે છે રિપ્લેસ કરશે, પણ અહીંયા 3 છે, અહીંયા 2 છે. પ્રક્રિયાને બેલેન્સ કરવી જરૂરી છે. તો શું કરાય? તો કે અહીંયા 3 વડે ગુણો ને અહીંયા 2 વડે ગુણો, થઈ ગયા 3 દૂને 6 ક્લોરિન ને 3 દૂને 6 ફ્લોરિન. હવે ગોઠવી દો એમાં 3CH3CF CH3 વત્તા ટ્વાઇસ SbCl3 2,2 ડાયફ્લોરોપ્રોપેન પ્રાપ્ત થાય. તો આ સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, આ
ફ્રિંકલસ્ટેન 2 માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછાય ફ્રિંકલસ્ટેન અને ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખો તો આટલું લખવાનું. સ્વાર્ટ્ઝ પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખો તો આ નીચેની પ્રક્રિયા છે ન લખો તો ચાલે. એક જનરલ પ્રક્રિયા અને એક એક્ઝામ્પલ. જનરલ પ્રક્રિયા અને એક એક્ઝામ્પલ લખી નાખો એટલે ચાલશે. 2 માર્ક્સ આના, 2 માર્ક્સ આના પૂછાય. MCQમાં પણ જે છે ઘણી જગ્યાએ આના પ્રશ્ન પૂછાયેલા છે તો તમને આવડવા જોઈએ. ક્લિયર છે? તો આજનો વિડીયો લેક્ચર છે દીકરા હું અહીંયા સુધી રાખું છું. આજના વિડીયો લેક્ચરમાં આપણે બોર્ડની જેટલી પ્રક્રિયાઓ એટલે NCERTની જેટલી પ્રક્રિયાઓ આપેલી છે એ બધી જ પ્રક્રિયાઓને JEE નીટ સુધી કઈ રીતે પૂછાય છે, કઈ કઈ વસ્તુ અગત્યની છે એ રિલેટેડ બધી વાતો કરી. હવે એડિશનલ રિએક્શન જે છે એની હું કાલે વાત કરીશ અને વધતા કાલે આપણે વાત કરીશું હેલો એરિનની બનાવટ. અને ત્યાર પછીના વિડીયો લેક્ચરમાં આપણે MCQની પ્રેક્ટિસ કરશું જેથી કરીને કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન તમારા ક્રિએટ થાય નહીં. ઓકે, ત્યાં સુધી ભણતા રહ્યો, વાંચતા રહ્યો. બાય બાય.